મિત્રો હવે આપણા મશરૂમની ગ્રોથ જોરદાર આવી રહી છે। જો તમે ફરી એકવાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણા સરસ મજાના વિડીયોમાં। સૌથી પહેલાં તો હું તમને બધાનો આભાર માનવા માગું છું કે તમે આપણે જે ગ્રોથ આપી રહ્યા છો આપણા ઇન્સ્ટા પેજ ઉપર, તો તે માટે તમારા બધાનો આભાર છે। ને હવે આજનું તમને બતાવું કે આજનો ગ્રોથ કેવો થયો છે। હવે હું તમને કહું તો આપણે જે કોકોપીટની લેયર કરી હતી ત્યારબાદ આપણે આ ગ્રોથ જુઓ, તમે ગ્રોથ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે। આ ગ્રોથ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે અને હવે મને લાગે છે કે આપણા 3 થી 4 દિવસમાં હવે માથું તો નીકળવું જોઈએ। આપણે હ્યુમિડિટીમાં અને ટેમ્પરેચરમાં બહુ ધ્યાન આપવું પડશે, તો જ આપણા મશરૂમ હવે ફાસ્ટ ગ્રો કરશે। હમણાં ઊંધીની જે ગ્રોથ છે તે આપણે સારી આવી રહી છે, એટલે હવે આપણો તેજીમાં જ સમજી શકો છો। તો હવે મિત્રો કોઈ પણ પ્રકારનો વાંધો નથી, હમણાં લગભગ સુધી કોઈ પણ પ્રકારની મચ્છરી કે બીજા બધા ડિઝીઝ દેખાતા નથી, એટલે આપણો જે સીધો પથ છે એ બરાબર ચાલી રહ્યો છે। તો તમે સાથે રહેજો। અને ઘણા લોકો હું જોઉં છું કે વિડીયો જોવે છે પણ ફોલો નથી કરતા, તો પ્લીઝ ફોલો કરજો। અને હવે આજનું જે બધું હતું સેટઅપ એ તમને બતાવી દઉં। આ જુઓ, આ આપણે મશરૂમની ગ્રોથ લગાતાર વધી રહી છે। આપણે બધી વેગું છે એમાં જો મશરૂમના આ લેયર, આપણે જ્યાં કને સીડની લેયર હતી ત્યાં કને મશરૂમ દેખાઈ રહ્યા છે, આયરી બીજી બેગ, આમાં પણ મશરૂમની ગ્રોથ સરસ મજાની દેખાઈ રહી છે। આમાં પણ છે જો ઠેર ઠેર આવી રહી છે મશરૂમની ગ્રોથ, એટલે હવે તો લાગે છે કે થોડાક દિવસમાં મશરૂમ બહાર નીકળશે। ને બાકી બન્યા રહેજો આપણા ભેગા, ને મજા આવતી હોય તો લાઇકનું બટન છે દબાવી આપજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં।